लोगों के घर में चोरी करने वाले चोरों को पुलिस पकड़ती है, लेकिन अब चोर इतने बेखौफ हो गए हैं कि पुलिस चौकी में भी चोरी करने से बाज नहीं आ रहे हैं। दाहोद की लीमखेड़ा आउटपोस्ट पुलिस चौकी में 3 चोरों ने पुलिस कांस्टेबल के पर्स से 2600 रुपए की चोरी कर ली। चोरी करने वाले 3 युवकों ने घटना की रील भी बनाई और सोशल मीडिया में वायरल भी कर दी। इन तीनों युवकों ने आउटपोस्ट के लॉकअप में घुसकर रील बनाई, जो सोशल मीडिया में भी वायरल हुई। अब आप सोचेंगे कि यह कैसे संभव है। दरअसल आउटपोस्ट के कांस्टेबल पुलिस चौकी को लॉक कर जांच के लिए लीमखेड़ा गए हुए थे। उस दौरान 3 चोरों ने पुलिस थाने में घुसकर पुलिस का पर्स चुराकर लॉकअप में घुसकर रील भी बनाई और सोशल मीडिया में वायरल भी कर दी। वैसे बाद में इस रील के आधार पर ही आरोपियों को पकड़ लिया गया। ત્રણેક જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેમની રીલ બનાવી નીકળી ગયેલ, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેએમ ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમર સરદાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેજ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે।